કે પુરુષ એટલે કેક પરનું ચોકલેટ ક્રીમ, પુરુષ એટલે પ્રેમનું પેટીએમ, પુરુષ એટલે વહાલનું વોટ્સઅપ, પુરુષ એટલે પાંગરેલી કૂપળ, પુરુષ એટલે વજ્ર જેવી છાતી પાછળ ધબકતું કોમળ હૃદય, પુરુષ એટલે ટહુકાને ઝંખતું વૃક્ષ, પુરુષ એટલે તલવારની મૂઠ પર કોતરેલું ફૂલ, પુરુષ એટલે બંદૂકના નાળચાપાથી નીકળતું મોરપીંછ. દોસ્તો, સ્ત્રીનું રુદન એફબી અને વોટ્સઅપની દિવાલોને ભીંજવે છે, પણ પુરુષનું રુદન તો ઓશિકાની કોરને પણ નથી પલાળતું. એટલે ઘણા બધા લોકો કહેતા હોય છે ને કે સ્ત્રીને ચાહતા રહો, એને સમજવાની જરૂર નથી. પણ હું એમ કહું છું, પુરુષને સમજી લ્યો, આપોઆપ ચાહવા લાગશો. એટલે જેટલી મારી બહેનો મને સાંભળે છે એ બધાને કહું છું કે વિધાઉટ એની રીઝન, કોઈ પણ કારણ વગર એકવાર તમારા પતિને પ્રેમથી આઈ લવ યુ તો કયો. કોઈ પણ કારણ વગર, રક્ષાબંધનની રાહ જોયા વગર તમારા ભાઈને એક વહાલ ભર્યું હક તો આપો. અને જેટલી દીકરીઓ સાંભળે છે એને ખાસ કે કોઈ પણ કારણ વગર તમારા પપ્પાને ભાવતી રસોઈ કરો. તમે જ્યારે રસોઈ કરશો ને ત્યારે જોજો, માર્ક કરજો, તમે જ્યારે પહેલી રસોઈ કરશો ને ત્યારે એને તરત તમારી મમ્મીને કહેશે કે આને શું કામ રસોઈ કરવા દીધી, તારે ન કરાય. પણ એને ધ્યાનમાં રાખીને તમે એકવાર, ભલે તમારી બળેલી રોટલી હશે, પણ એ ખાતા ખાતા જે એને અમૃતનો ઓડકાર આવશે ને, એ પપ્પાને આખી જિંદગી ક્યારેય નહીં આવે. એક બહુ સરસ પ્રસંગ, સત્ય ઘટના, પ્રસંગ એટલે સત્ય ઘટના હું આજે રામોડિયાના માધ્યમથી કહું છું. એક નાનકડું બાળક એના પપ્પા સાથે રમતું હતું. પપ્પાની એવી કોઈ તેવડ નહોતી કે કોઈ વસ્તુ કે રમકડાઓ કે કંઈક અપાવી શકે, બહુ સામાન્ય પરિસ્થિતિ. એટલે પીઠ ઉપર બેસીને બાળક રમતું હતું. એટલે બહારથી મહેમાન આવ્યા અને આવીને એમ કીધું કે તમે તમારા દીકરાને બહુ લાડ લડાવો છો અને પીઠ ઉપર રમાડો છો. ત્યારે એ ભાઈએ જે જવાબ આપ્યો ને, હૃદય સોંસરવો નીકળી જાય એવો જવાબ. એ ભાઈએ એમ કીધું કે મારી પાસે રમકડા લેવાની કે એવી કોઈ હેસિયત નથી, મારા દીકરા માટે રમવા માટે માત્ર એની બાપની પીઠ છે. અને આ બાપ એટલે ગાંધીજીનો જમણો હાથ એવા મહાદેવભાઈ દેસાઈ, અને એનો દીકરો એટલે નારાયણભાઈ દેસાઈ. અને હું તો ત્યાં સુધી કહું છું કે જે બાળકને રમવા માટે એના બાપની પીઠ મળી છે ને, એ આ દુનિયાનું સૌથી અમીર બાળક છે. 50 વર્ષની કદાચ તમારી ઉંમર હોય અને તમે ગમે એવા ટેન્શનમાં હોય ને, 80 વર્ષનો બાપ તમારા ખભે હાથ રાખીને ખાલી એટલું કહેશે ને કે બેટા ટેન્શન શેનું, હું હજી બેઠો છું. એક શબ્દ જ્યારે બાપ બોલે છે ને, ત્યારે ગમે એવો ટેન્શનનો વાળો દીકરો બહાર નીકળીને ગમે એવી જંગ જીતી શકે છે. આ એક બાપના વેણની કિંમત છે. એટલે કહું છું, પુરુષને